હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે અનુનાદ અને પાવર પર આધારિત એસી પરિપથો માટેના દાખલાઓની ચર્ચા કરેલી. આજે પણ આપણે અહીં પાવર ફેક્ટર, અનુનાદની જે ઘટના છે એના વિશે તેમજ એસી પરિપથો માટે આપણે દાખલાઓની ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે ઉદાહરણ નંબર 7.8 જોઈએ. 7.8 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં આર બરાબર 3 ઓહ્મ, L is equal to 25.48 millihenry, C is equal to 796 microfarad છે. તો અહીં આપણે ક્વેશ્ચન એ પરિપથનો ઇમ્પિડન્સ એટલે કે ઝેડ માંગેલો છે. બીજો પોઈન્ટ સ્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત માંગેલો છે. ક્વેશ્ચન સી પરિપથમાં વ્યય થતો પાવર માંગેલો છે અને ડી અહીં પાવર ફેક્ટર આપણને શોધવાનું છે. તો પહેલાં આપેલી જે રકમ છે તે લખી દઈએ. તો અહીં વીએમ જે મહત્તમ મૂલ્ય છે વોલ્ટેજનું એ વીએમ ઇઝ ઇક્વલ ટુ 283 વોલ્ટ જેટલું છે. એફ આવૃત્તિ છે 50 હર્ટ્ઝ, અવરોધ આપેલો છે અહીં 3 ઓહ્મ, L is equal to 25.48 millihenry. So L is equal to 25.48 into milli એટલે 10⁻³ હેનરી થશે. હવે C is equal to 796 માઇક્રોફેરેડે માટે C is equal to 796 into 10⁻6 ફેરેડે થશે. હવે આપેલ જે એલસીઆર શ્રેણી પરિપથ એસી પરિપથ છે એનો ઇમ્પિડન્સ આપણે જાણીએ છીએ. ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થશે. સો અહીં XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અને XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને XC ઇઝ ઇક્વલ ટુ આપણે 1/ωc લખીએ છીએ અને XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ લખીએ છીએ. માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં R² પ્લસ કૌંસમાં 1/ωc માઇનસ ઓમેગા એલ હોલ સ્ક્વેર થશે. ધારો કે એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે જે આ કિંમતો છે ઓમેગા એલ અને 1/ωc છે એની કિંમત પહેલાં મેળવી દઈએ. આરની કિંમત તો ખબર જ છે આપણને 3 ઓહ્મ જેટલી છે, અને ત્યાર પછી આ સૂત્રમાં જે કિંમતો છે તે મૂકી દઈએ અને ત્યારબાદ આપણે ઝેડ એટલે કે ઇમ્પિડન્સ મેળવીએ. પહેલાં આપણે ઓમેગા એલની કિંમત મેળવીએ. હવે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ એલ. હવે 2πfમાં અહીં એફ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ આપેલ છે અને એલ પણ અહીં આપેલ છે. એટલે અહીંયા જો 2 ઇન્ટુ 3.14 પાઈની કિંમત, એફ ઇઝ ઇક્વલ ટુ 50 અને એલ ઇઝ ઇક્વલ ટુ 25.48 ઇન્ટુ 10⁻³ જેટલું હેનરી થશે. માટે અહીં આ આપણા પાસે હેનરીનું છે. માટે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 25.48 ઇન્ટુ 10⁻³ થશે અહીં. તો આ 10⁻³ તો આપણે અહીં લખી દીધો, પરંતુ જો આ બધાનો ગુણાકાર જો કરીએ તો અહીં 8000.7 આવે. પણ આપણે આવી રીતે લખેલું છે 8.0007 ઇન્ટુ 10⁻³ જેટલું થશે. હવે આ 10⁻³ અને આ -3 કેન્સલ આઉટ થઈ જવાનું, માટે આન્સર 8.0007 જેટલું થશે, જે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 8 ઓહ્મ જેટલું
છે, માટે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 8 ઓમ જેટલું થશે. હવે 1 અવર ઓમેગા સી કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1 અવર અહીં 2 પાઈ એફ સી. હવે આ કિંમતો મૂકી દઈએ તો અહીં 2 પાઈની જગ્યા પર 3.14, એફ ઇઝ ઇક્વલ ટુ 50 અને સી ઇઝ ઇક્વલ ટુ 796 ઇન્ટુ 10⁻6. હવે આ 10⁻6 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻6 થશે અને ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 50 અને ડિવાઇડેડ બાય જો 796 કરીએ તો અહીં આપણને 4 ઓમ મળે છે. માટે 1 અવર ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ અહીં 4 ઓમ થશે. એટલે આપણને બંને કિંમત મળે છે. ઓમેગા એલ 8 ઓમ મળે છે અને 1 અવર ઓમેગા સી 4 ઓમ મળે છે. તો સમીકરણ નંબર 1 પરથી ઝેડ ઇઝ ઇક્વલ ટુ √r² પ્લસ 1 અવર ઓમેગા સી માઇનસ ઓમેગા એલ હોલ સ્ક્વેર. હવે આની કિંમત આપણને 4 મળી છે અને આની કિંમત આપણને 8 મળી છે. માટે અહીં ઝેડ ઇઝ ઇક્વલ ટુ અવરોધની કિંમત 3 હોલ સ્ક્વેર પ્લસ અહીં 4 માઇનસ અહીં 8 અને હોલ સ્ક્વેર થશે. 4 માઇનસ 8 માઇનસ 4 થશે, એનો વર્ક કરીએ તો પણ અહીં પ્લસ જ આવશે અને તે છે 16. સો 3 હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 4 હોલ સ્ક્વેર. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ √9 પ્લસ 16 થયા. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ √25. માટે અહીં પરિપથનો જે ઇમ્પિડન્સ છે એ અહીં ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 ઓમ જેટલો થશે. 25નું વર્ગમૂળ 5 થશે. તો આ આપણને પહેલો જવાબ અહીં મળે છે. ક્વેશ્ચન બી. હવે આપણે સ્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધીએ. હવે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે આપણે જાણીએ છીએ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC માઇનસ XL ડિવાઇડેડ બાય આર છે. હવે XCની કિંમત આપણે મળી 4 અને XL બરાબર 8 છે. માટે tan ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ કૌંસમાં 4 માઇનસ 8 ડિવાઇડેડ બાય અવરોધની કિંમત અહીંયા 3 થશે. માટે અહીંયા ઉપર -4 થયા અને છેદમાં 3 થશે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ માઇનસ 4/3 થયું. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 1 માઇનસ 1.3333 થશે. હવે આ જે કિંમત છે એ જો આપણે નેચરલ ટેન્જન્ટમાં જો જોઈએ તો નેચરલ ટેન્જન્ટમાં જોતાં આપણને અહીં 53 ડિગ્રી અને 8 મિનિટ મળે છે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ -53 ડિગ્રી અને 8 મિનિટ થશે. તમે જોઈ શકો છો કે જે સ્રોત વોલ્ટેજ છે તે અને જે પ્રવાહ છે એનો કડા તફાવત અહીં ઋણ મળે છે. અને જો કડા તફાવત આપણે જો સૂત્ર પ્રમાણે જો વિચારીએ તો ઋણ હોય તો એનો અર્થ શું થાય? આપણે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી લીધેલું અને I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લીધેલો, પણ અહીં ફાઈ માઇનસ છે માટે ઓમેગા ટી માઇનસ ફાઈ આવશે. અહીં ફાઈની કિંમત આવશે અને એટલા માટે આપણે એમ કહી શકાય કે વોલ્ટેજની કડા એ જે પ્રવાહની કડા છે એના કરતાં વધુ હશે. તેથી અહીં ઋણ જો હોય તો આપણે એમ કહી શકાય કે પરિપથનો જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કડામાં પાછળ હશે અને તે અહીં આટલી કડા જેટલો પાછળ થાય એમ આપણે કહી શકાય. ક્વેશ્ચન સી. પરિપથમાં વ્યય થતો પાવર. હવે જો વ્યય થતો પાવર શોધવો હોય તો P બરાબર I² ઇન્ટુ R કરવું પડશે. પરંતુ અહીં આપણે I એટલે IRMS લીધું છે. અહીં I² ઇન્ટુ R. અહીં આરની કિંમત આપણને ખબર છે પણ IRMS ખબર નથી, તો આપણે એને પહેલાં મેળવી દઈએ. તો I ઇઝ ઇક્વલ ટુ IM ડિવાઇડેડ બાય √2 થશે. પણ આપણે જાણીએ છીએ કે અહીં IMની કિંમત પણ ખબર નથી પરંતુ VMની કિંમત આપણને ખબર છે અને Z પણ આપણે મેળવેલ છે.
માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ લખી શકાય. માટે અહીં આઈએમની જગ્યા પર આપણે લખ્યું વીએમ ડિવાઇડેડ બાય ઝેડ. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય √2 ઝેડ થયું. હવે વીએમ આપેલ છે 283 વોલ્ટ આપેલ છે. √2ની કિંમત લખીએ તો 1.414 લખાય અને ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ આપણે મેળવેલ છે. હવે આ જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણને અહીં I બરાબર 40.028 એમ્પિયર મળે છે, જે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 40 એમ્પિયર થશે, જેનો ઉપયોગ આપણે અહીં આ પરિપથમાં વ્યય થતો જે પાવર છે એના સૂત્રમાં કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R. હવે આઈની કિંમત 40 છે માટે 40 હોલ સ્ક્વેર ઇન્ટુ 3 થયા. માટે અહીં 1600 ઇન્ટુ અહીં 3 માટે અહીં P ઇઝ ઇક્વલ ટુ 4800 વોટ જેટલું થશે. તો આ થયો પરિપથમાં પાવર વ્યય. હવે ક્વેશ્ચન ડી, પાવર ફેક્ટર. પાવર ફેક્ટર આપણે જાણીએ છીએ અહીં cos phi થાય અને જો cos phi ઇઝ ઇક્વલ ટુ લખીએ, ફાઈની કિંમત આપણે મેળવી છે અહીં કે cos -53 ડિગ્રી 8 મિનિટ થાય. પણ આપણે જાણીએ છીએ cos -x ઇઝ ઇક્વલ ટુ cos x જ થાય છે. માટે અહીં આપણે માઇનસ નિશાની દૂર કરી નાખીએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ cos 53 ડિગ્રી 8 મિનિટ થશે. પરંતુ અહીં સાઇન નેચરલ સાઇન કોષ્ટકમાં જ આપણે જોવું પડે. માટે પહેલાં કોસને સાઇનમાં ફેરવી નાખીએ તો અહીં આવી રીતે લખી શકાય sin 90 ડિગ્રી -53 8 મિનિટ ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું cos 53 8 મિનિટ જ થઈ જશે. માટે આપણે સાઇનમાં ફેરવવું હોય તો હવે 90 માઇનસ અહીંયા 53 ડિગ્રી 8 મિનિટ જો બાદ કરીએ તો અહીં sin 36 ડિગ્રી અને 52 મિનિટ મળે છે. હવે સાઇનના કોષ્ટકમાં જો આપણે નેચરલ સાઇનમાં આપણે જો આ કિંમત જોઈએ તો એ અહીં cos phi ઇઝ ઇક્વલ ટુ 0.5999 મળે છે. એટલે કે cos phi ઇઝ ઇક્વલ ટુ 0.6 જેટલું થશે, જેને આપણે આ જે પરિપથ છે એ પરિપથમાં પાવર ફેક્ટર કહેવાય. હવે ઉદાહરણ નંબર 7.9. આપણે જે ઉદાહરણ જોયું એ ઉપરના ઉદાહરણમાં ધારો કે સ્રોતની આવૃત્તિ એ બદલી શકાય છે અને એ જો આપણે ક્વેશ્ચન એ કહીએ તો અનુનાદની સ્થિતિએ સ્રોત જે છે એની આવૃત્તિ કેટલી હશે. બીજો ક્વેશ્ચન છે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ એટલે ઝેડ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. હવે અત્યારે જે આપણે દાખલાની જે ચર્ચા કરી એ જ દાખલાની ચર્ચા આપણે અહીં ફરી પાછા અનુનાદની સ્થિતિમાં કેવી રીતે હોય ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતો પાવર એની ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે કિંમત જે આપેલ છે તે અહીં લખી દઈએ ફરી એકવાર. R ઇઝ ઇક્વલ ટુ 3 ઓહમ, L ઇઝ ઇક્વલ ટુ 25.48 મિલી હેનરી. સો L ઇઝ ઇક્વલ ટુ 25.48 ઇન્ટુ 10⁻³ હેનરી. C ઇઝ ઇક્વલ ટુ 796 માઇક્રોફેરેડે. માટે C ઇઝ ઇક્વલ ટુ 796 ઇન્ટુ 10⁻6 ફેરેડે જેટલું થશે. હવે જો આપણે ક્વેશ્ચન એમાં જે પ્રમાણે અહીં અનુનાદ થાય ત્યારે જે કોણીય આવૃત્તિ છે એ ω0 છે. સો ઇઝ ઇક્વલ ટુ 1/√, LC આવી જશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1 ડિવાઇડેડ બાય √ L ની કિંમત મૂકીએ અને C ની કિંમત મૂકી દઈએ તો 25.48 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 796 ઇન્ટુ 10⁻6. અહીં -10⁻6 10⁻³ માટે અહીં 10⁻9 લખાશે. અને જો 796 ઇન્ટુ 25.48 જો કરીએ
તો એ 20282.08 થશે. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√2028.08 ઇન્ટુ 10⁻⁹ થશે. હવે જો આપણે અહીં 10⁻⁸ કરવું હોય તો આ જે એક દશાંશ ચિહ્ન છે તેને ડાબી બાજુ ખસેડવું પડે. માટે 2028 પોઈન્ટ જો લખવું હોય એટલે કે એક સ્ટેપ આપણે ડાબી બાજુ ખસી છે એટલે 10⁻1 થશે. માટે 10⁻⁹ 10⁻+1 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁸ થશે. અને અહીં દશાંશ ચિહ્ન એક આમ જઈએ તો 2028.208 થશે. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√2028.208 ઇન્ટુ 10⁻⁸ થશે. હવે આ 10⁻⁸ છે એનું વર્ગમૂળ લઈએ તો 10⁻⁴ થશે. અને અંડરરૂટ આ 2028.208 છે એનું વર્ગમૂળ લઈએ તો તે 45.0356 મળે છે. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/45.0356 ઇન્ટુ 10⁻⁴ થશે. માટે અહીં ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આ 10⁻⁴ અંશમાં લખીએ એટલે 10⁴ થયા અને ડિવાઇડેડ બાય 45.0356 થશે. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ જો આ કેલ્ક્યુલેશન કરીએ તો 222.047 રેડિયન પર સેકન્ડ મળે છે. હવે જો અનુનાદ થાય ત્યારે આવૃત્તિ કેટલી? તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 2πf0. માટે f0 જો લખવું હોય તો ઓમેગા 0/2π થશે, જે આપણે અહીં લખેલ છે. f0 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0/2π. હવે ઓમેગા 0ની કિંમત અહીં મેળવેલ છે તે મૂકી દઈએ અને 2 અને પાઈની કિંમત 3.14. માટે f0 ઇઝ ઇક્વલ ટુ 222.047 divided by 2 into 3.14. So અહીં f0 is equal to 35.3578 હર્ટ્ઝ જેટલું થશે. તો આ અનુનાદ થાય ત્યારની જે આવૃત્તિ છે તે આપણને અહીં મળે છે. હવે બીજો જે ક્વેશ્ચન છે એ બીજા ક્વેશ્ચનમાં અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ કેટલો હોય? તો આપણે જાણીએ છીએ કે એલસીઆર શ્રેણી પરિપથમાં એસી પરિપથની અંદર જ્યારે અનુનાદની સ્થિતિ હોય ત્યારે જે ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય એ અવરોધ જેટલું થઈ જાય. અને એટલા માટે અહીં આપણે ઝેડ બરાબર આર લખી શકાય. માટે ઝેડ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ આર. માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આરની કિંમત આપણે 3 ઓહ્મ આપેલ છે. માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ થશે, જે ઇમ્પિડન્સની અનુનાદની જે સ્થિતિ છે ત્યારે. હવે અનુનાદ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ. હવે એ જે વિદ્યુત પ્રવાહ છે એ જો આપણે કહીએ તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય ઝેડ થાય. પરંતુ આપણને ખબર છે કે જો અનુનાદની સ્થિતિ હશે તો ઝેડની જગ્યાએ આર લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય આર થશે. પરંતુ અહીં આપણને મહત્તમ વોલ્ટેજ આપેલો છે, VRMS આપેલ નથી. તો આપણે પહેલાં અહીં VRMS શોધવું પડશે. માટે VRMS ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડેડ બાય √2. સો ઇઝ ઇક્વલ ટુ 283 divided by 1.414. So અહીં VRMS is equal to 200.14 વોલ્ટ જેટલું થશે.
હવે આ જે કિંમત છે તે, અને આપણે આર બરાબર તો 3 ઓહ્મ જાણીએ છીએ, તો એ કિંમત મૂકી દઈએ તો IRMS ઇઝ ઇક્વલ ટુ 200.14 ડિવાઇડેડ બાય 3 થશે. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ 66.7138 એમ્પિયર જેટલું થાય. તો આ અનુનાદ વખતે પરિપથમાં જે વહેતો વિદ્યુત પ્રવાહ છે તે આપણને મળે છે. હવે અનુનાદની સ્થિતિએ પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હોય, તો IRMS મળે છે. તો અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. P ઇઝ ઇક્વલ ટુ IRMS સ્ક્વેર ઇન્ટુ R. સો P ઇઝ ઇક્વલ ટુ IRMS ની કિંમત મૂકી દઈએ 66.7138 હોલ સ્ક્વેર ઇન્ટુ 3, અને આ જો કેલ્ક્યુલેશન કરીએ આપણે તો અહીં P ઇઝ ઇક્વલ ટુ 13352.19 મળે છે. આટલા વોટ થયા. હવે આ જો દશાંશ ચિહ્નને આપણે અહીંયા જો લખીએ, એટલે કે 3 સ્ટેપ ડાબી બાજુ જો લઈ જઈએ તો અહીં 10⁻³ લખાશે. માટે અહીં P ઇઝ ઇક્વલ ટુ 13.3522, અહીંયા આપણે રાઉન્ડ ઓફ કરેલું છે, ઇન્ટુ 10⁻³ વોલ્ટ જેટલું થાય. પરંતુ 10⁻³ વોલ્ટ એટલે 1 કિલો વોટ થશે. માટે P ઇઝ ઇક્વલ ટુ 13.3522 આટલા કિલો વોલ્ટ થશે. હવે સ્વાધ્યાયના 7.11 દાખલાની ચર્ચા કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અહીં આ જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મીન્સ કે આ એક શ્રેણી જોડાણ આપેલું છે, LCR શ્રેણી જોડાણમાં છે, અને અહીં AC વોલ્ટેજ આપેલ છે. આ જે છે તે આકૃતિ છે પ્રમાણે ચલિત બદલી શકાય, ચલિત એટલે બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટ AC સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે. આ દેખાય છે અહીં, કે જેની આવૃત્તિ ફ્રીક્વન્સી આપણે બદલી શકીએ છીએ, અને એવો પરિપથ અહીં જોડેલ છે. L આપેલ છે, L ઇઝ ઇક્વલ ટુ 5 હેનરી, અહીં C ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોફેરેડે, R ઇઝ ઇક્વલ ટુ 40 ઓહ્મ છે. તો ક્વેશ્ચન A, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. બીજો ક્વેશ્ચન છે, અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. અને ક્વેશ્ચન સી, કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, અને દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ડ્રોપ 0 હોય છે. તો આપણે સૌપ્રથમ અહીં આ જે આપણા પાસે પહેલો જે પોઈન્ટ છે કે આવૃત્તિ, કે અનુનાદની સ્થિતિમાં જો પરિપથને લાવવું હોય તો સ્ત્રોત છે એની આવૃત્તિ નક્કી કરવાની છે. હવે આપણે જાણીએ છીએ કે જો અનુનાદીય કોણીય આવૃત્તિ જો હોય અને એ જો AC ઉદ્ગમની કોણીય આવૃત્તિ જેટલી જો થઈ જાય, AC ઉદ્ગમની કોણીય આવૃત્તિ જેટલી જો થઈ જાય, તો એટલે કે અહીં ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ, જો 1 અવર ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અવર અંડરરૂટ LC જેટલું તો છે જ, પણ એનો મતલબ કે જ્યારે અહીં AC ઉદ્ગમની કોણીય આવૃત્તિ એ જો અનુનાદીય આવૃત્તિ જેટલી થાય તો આપણે એમ કહી શકાય કે ત્યારે અહીં પરિપથ અનુનાદ સ્થિતિમાં છે એમ કહેવાશે. એટલે આ આવૃત્તિ સરખી થવી જોઈએ. એટલે એના બરાબર આપણે 1 અવર અંડરરૂટ LC લીધું. હવે L અને C ની કિંમત આપેલ છે, જે અહીં આપેલી કિંમત છે એને અહીંયા લખી દઈએ. તો પહેલો પોઈન્ટ 230 વોલ્ટ આપેલું છે, VRMS આપેલ છે, L ઇઝ ઇક્વલ ટુ 5 હેનરી આપેલા છે, C ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોફેરેડે,
અહીં માઇક્રો છે માટે 80 ઇન્ટુ 10⁻⁻6 ફેરેડે થશે અને R ઇઝ ઇક્વલ ટુ અહીં 40 ઓહમ. હવે આ બંને કિંમતો જે છે એ બંને કિંમતો અહીં લખી દઈએ. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/5 ઇન્ટુ 80 ઇન્ટુ 10⁻6 થશે. માટે અહીં 80 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 400 ઇન્ટુ 10⁻6 જેટલું થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય √400 ઇન્ટુ 10⁻6 થશે. હવે અહીં 400 છે એનું વર્ગમૂળ કાઢી નાખીએ તો 20 થશે અને 10⁻6 નું વર્ગમૂળ લઈએ તો 10⁻3 થશે. સો 10⁻3 જો અંશમાં આવી જાય તો 10⁻3 + 3 થશે અને ડિવાઇડેડ બાય 20. સો અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 50 રેડિયન/સેકન્ડ થયો. માટે સ્રોતની આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય 2π થવાનું. હવે ઓમેગા મળી ગયું છે, પાઈની કિંમત 3.14 બી મૂકી દઈએ. સો f ઇઝ ઇક્વલ ટુ 50 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14. માટે f ઇઝ ઇક્વલ ટુ 7.9618 હર્ટ્ઝ જેટલું થશે. તો આ રીતે આપણે અહીં સ્રોતની આવૃત્તિ જે છે એ આટલી 7.9618 હર્ટ્ઝ જેટલી જો હોય તો ત્યારે અનુનાદની સ્થિતિ આવે. હવે ક્વેશ્ચન બી, અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ √R² + XC - XL હોલ સ્ક્વેર. તમે ડાયરેક્ટ પણ અહીં લખી શકો Z = R, પણ આ તે અહીં સમજૂતી આપણે જોઈ લઈએ. હવે XC ઇઝ ઇક્વલ ટુ XL, ઘણીવાર વાત કરી છે આ બાબતે. XC ઇઝ ઇક્વલ ટુ XL છે માટે આ પદ જે છે તે શૂન્ય થઈ જશે અને જો આ પદ જો શૂન્ય થાય તો √R² થયું માટે Z ઇઝ ઇક્વલ ટુ R થશે. માટે Z ઇઝ ઇક્વલ ટુ અહીં R અને R ઇઝ ઇક્વલ ટુ અહીં 40 ઓહમ જેટલું છે. માટે ઇમ્પિડન્સ જે છે એ Z ઇઝ ઇક્વલ ટુ 40 ઓહમ થશે. હવે પરિપથ જે છે એ પરિપથનો કંપ વિસ્તાર, પરિપથના જે પ્રવાહ છે એ પ્રવાહનો કંપ વિસ્તાર એ જો લખીએ તો Im કહેવાશે. અને આપણે જાણીએ છીએ કે Im ઇઝ ઇક્વલ ટુ Vm/Z થાય. પરંતુ અહીં જે Z છે તેના બરાબર તો R લખેલું છે કારણ કે અનુનાદની સ્થિતિ છે. માટે અહીં Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય R થશે. હવે અહીં જો આપણે કહેવું હોય તો Vrms આપેલું છે પણ Vm આપેલું નથી અહીંયા. માટે Vm ની કિંમત આ રીતે આપણે શોધી શકીએ કારણ કે Vrms ઇઝ ઇક્વલ ટુ Vm/√2 લખાશે. માટે Vm ઇઝ ઇક્વલ ટુ Vrms ઇન્ટુ √2 લખી શકાય. માટે હવે આ જે Im છે એ Im ઇઝ ઇક્વલ ટુ Vm ની કિંમત મૂકીએ તો Vrms ઇન્ટુ √2 થયું અને ડિવાઇડેડ બાય R છે તેમના તેમ. સો Im ઇઝ ઇક્વલ ટુ 230 જે Vrms ની કિંમત છે આટલા વોલ્ટ, √2 એટલે 1.414 અને R એટલે 40 ઓહમ. માટે Im ઇઝ ઇક્વલ ટુ 230 ઇન્ટુ 1.414 ડિવાઇડેડ બાય 40. હવે આ કેલ્ક્યુલેશન કરીએ તો અહીં માટે Im ઇઝ ઇક્વલ ટુ 8.1305 એમ્પિયર જેટલું થશે. આ Im એટલે પરિપથમાં જે પ્રવાહ છે એ પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાશે. હવે ક્વેશ્ચન સી, પરિપથમાં અવરોધના બે છેડા વચ્ચે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે એના માટે સૌપ્રથમ આપણે અહીંયા આઈએમ મળેલ છે. અહીંયા આપણે જાણીએ છીએ કે વીઆર ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ આર. અને જો આપણે આઈ લખી દઈએ તો આઈઆર જેટલું થાય, પણ આઈની કિંમત આરએમએસ વેલ્યુ નથી અને આઈએમ મળેલ છે, તો એના ઉપરથી આપણે આરએમએસ વેલ્યુ શોધી શકાય. તો અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2 લખાશે. અહીં આઈએમની કિંમત આપણે મેળવી, અહીં ઇઝ ઇક્વલ ટુ 8.1305 ડિવાઇડેડ બાય √2 એટલે 1.414 થયું. હવે આ જો કેલ્ક્યુલેશન કરીએ તો અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ 5.75 એમ્પિયર મળે છે. તો અહીં આઈની કિંમત એટલે કે IRMSની કિંમત આપણને મળે છે. હવે આ કિંમત છે એ અહીં એડ કરી દઈએ તો VR ઇઝ ઇક્વલ ટુ 5.75 ઇન્ટુ 14, જે અહીં માટે VR ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ જેટલું થાય. હવે પરિપથમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો VL ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XL, જ્યાં XL એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, એના બરાબર આપણે ઓમેગા L લખી શકાય. સો XL ઇઝ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ L થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14, F ઇઝ ઇક્વલ ટુ 7.9618 હર્ટ્ઝ અને L ઇઝ ઇક્વલ ટુ 5 હેનરી. આ કિંમતો આપણે મૂકીએ અને જો આનું કેલ્ક્યુલેશન કરી દઈએ તો XL, અહીં XL છે, XL ઇઝ ઇક્વલ ટુ અહીં 250 ઓહ્મ થશે. માટે અહીં IRMSની કિંમત 5.75 અને XLની કિંમત 250, માટે VL ઇઝ ઇક્વલ ટુ 1437.5 વોલ્ટ થશે. તો આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. હવે જો પરિપથમાં કેપેસિટર હશે તો એ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો VC ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC જેટલું થશે. XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અને એના બરાબર આપણે 1/ωc લખીએ છીએ. ફરી પાછું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf અને અહીંયા C લખી દીધું. હવે ઇઝ ઇક્વલ ટુ અહીં કિંમતો મૂકી દઈએ તો 1 ડિવાઇડેડ બાય 2, પાઈની કિંમત 3.14 ઇન્ટુ એફની કિંમત 7.9618 ઇન્ટુ સીની કિંમત 80 ઇન્ટુ 10⁻6. આ 10⁻6ને આપણે ઓન્સમાં લઈ જઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻6 અને છેદમાં આ જે આખું પદ છે તે પાછું ફરીથી લખી દઈએ. અને જો આપણે આ ગુણોત્તર લઈએ તો એ XC ઇઝ ઇક્વલ ટુ 249.999 ઓહ્મ મળે છે, જે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 250 ઓહ્મ હોય છે. માટે VC ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XCમાં જો આ કિંમત મૂકીએ તો IRMS એટલે 5.75 ઇન્ટુ XC ઇઝ ઇક્વલ ટુ 250, માટે VC ઇઝ ઇક્વલ ટુ 1437.5 વોલ્ટ જેટલું થશે. તો આ જે આપણા પાસે કિંમત મળી એ VLની કિંમત અને VCની કિંમત અહીં સરખી છે. આપણે જાણીએ છીએ કે અનુનાદની સ્થિતિ હોય ત્યારે બંને જે રિએક્ટન્સ છે એ એકબીજાની અસરને નાબૂદ કરે છે અને એ આપણે થિયરીમાં પણ ચર્ચા કરેલી. અને એટલા માટે એનું જે XC માઇનસ XL વાળું જે પદ છે તે શૂન્ય થઈ જાય, એટલે કે XC ઇઝ ઇક્વલ ટુ XL બને છે જ્યારે અનુનાદ થાય ત્યારે. હવે જો L અને C ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના જે તફાવત છે એને આપણે VL અને VC વડે દર્શાવેલ છે. તો એનો જો તફાવત લઈએ એટલે કે આ બંને વોલ્ટેજનો જો તફાવત લેવામાં આવે તો એને આપણે ધારો કે VLC લખીએ
તો ઇઝ ઇક્વલ ટુ VL માઇનસ VC, પણ બંનેના મૂલ્યો સરખા જ છે અને એટલા માટે અહીં VLC ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. એટલે અહીં તમે જોઈ શકો છો VLC ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીં પણ વોલ્ટેજ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, માટે એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. માટે આપણે એમ કહી શકાય કે જે અનુનાદ વખતે જે L અને C ના બે છેડા વચ્ચેનો જે કુલ વોલ્ટેજ ડ્રોપ છે એ શૂન્ય થાય. એનો અર્થ એવો થયો કે જ્યારે અનુનાદની સ્થિતિ હોય ત્યારે આપણે થિયરીમાં કીધું હતું કે એ એક અવરોધના માત્ર અવરોધક ધરાવતા એસી પરિપથની જેમ વર્તે છે, અને એનો અર્થ એમ થયો કે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ બધો જ આપણે એમ કહી શકાય કે અવરોધના બે છેડા વચ્ચે હશે. જે કિંમત આપણે આ દાખલાની અંદર આપણે ક્વેશ્ચન સીમાં મેળવી, જેમાં VRની કિંમત 230 વોલ્ટ બી હતી. એટલે અહીં L અને C અનુનાદની સ્થિતિ હોય તો L અને Cના બે છેડા વચ્ચે જે ડ્રોપ થતો જે વોલ્ટેજ છે એ હંમેશા શૂન્ય રહેશે.